નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો અત્યારે કે જે પાલનપુરનું ગંગાજળ ગ્રુપ છે તેના બે વ્યક્તિઓ જે ખરેખર ગંગાજળના પવિત્ર જળને સમગ્ર દેશમાં, સમગ્ર સ્ટેટમાં, સમગ્ર ગામમાં પહોંચાડવા માટેનો એક સંકલ્પ કર્યો છે. કમલેશ શાહ અને પઢિયાર, અશોકભાઈ પઢિયાર, આ બંને વ્યક્તિઓએ એક નિર્ધાર કર્યો છે અને તેઓ સતત અત્યારે થોડા સમય પહેલાં તેઓ રાજસ્થાનના પાલીમાં ત્યાં પણ ગંગાજળનું વિતરણ કરીને આવ્યા હતા. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં, ગુજરાતના, ઉત્તર ગુજરાતના તમામ મોટાભાગના વિસ્તારોમાં અત્યારે તે ગંગાજળનું વિતરણ કરી રહ્યા છે. જ્યારે અમદાવાદના શિવાનંદ આશ્રમમાં સંત સરસ્વતી સદાનંદના સાનિધ્યમાં ગંગાજળ ગ્રુપ પાલનપુર દ્વારા ગંગાજળનું ભવ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. લગભગ 700 જેટલા વ્યક્તિઓએ આ ગંગાજળ લેવાનો લાભ લીધો હતો. પાલનપુરના ગંગાજળ ગ્રુપના કમલેશ શાહ તથા અશોક પરિવાર દ્વારા ગંગાજળ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે અમદાવાદના આ પાવન ધરતી પર સદગુરુ આચાર્યશ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના પાવન પગલાં અહીંયા હતા. ત્યાં પણ એક વ્યાખ્યાન હતું અને જગતગુરુ જે શંકરાચાર્યજીની અત્યારે જો આપ દેખી રહ્યા છો કે તેમની ગાડી પણ અહીંયા છે અને તેમના શિષ્યો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા આ ગંગાજળ લેવા માટે જોડાઈ હતી. અને લોકોએ આટલી નાની ઉંમરના અંદર તમે જે કાર્ય કરો છો તે બદલ તેમને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. અને મોટી સંખ્યાના અંદર ઘરે બેઠે ગંગાજળનું પવિત્ર જળ આ બંને ભાઈઓ જે પાલનપુરના વતની છે, કમલેશ અને અશોકભાઈ, બંને એક નિર્ધાર કર્યો છે અને એક સંકલ્પ કર્યો છે કે ભારતના મોટાભાગના દરેક ઘરોમાં, ગ્રામીણ વિસ્તારને છેવાડાના ઘર સુધી ગંગાજળ પહોંચાડવાનો એમણે પ્રયાસ કર્યો છે. અને અત્યારે તેઓ સ્વખર્ચે તમામ જગ્યાએ ગંગાજળ લઈ અને ત્યાં એમને પહોંચાડવા માટે જાય છે. અને પાલનપુરનું એક નામ છે કે દરેક ક્ષેત્રમાં પાલનપુરનું નામ છે. અને આજે આ બંને વિરલાઓ જે કામ કરી રહ્યા છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને સમગ્ર પરિવારોના ત્યાં કે જેઓ લોકો ગંગાજળને નથી લઈ શકતા એ લોકોને પણ અત્યારે એમના ઘરે બેઠે પવિત્ર ગંગાજળનું પાણીનું વિતરણ કરી રહ્યા છે. ખરેખર અહોભાગ્ય કહેવાય કે આવા વિરલાઓ અમારા પાલનપુરના છે. અને પાલનપુરના બંને શાહ અને પઢિયાર આજે ખૂબ મોટું નામ કરી રહ્યા છે. પાલનપુરનું નામ ધર્મસ્થાનોમાં, ધાર્મિક સ્થળોમાં અને મોટા રાજ્યોમાં નામ કરી રહ્યા છે. સાંભળો. હવે એક મેં बताऊं कि मोदी तो नाम के खड़े हो जाइए, ये इधर महीने में 15 दिन इधर रहते हैं या इधर, और 15 दिन का आश्रम वहाँ है, नदिया के वहाँ रहते हैं. अभी थोड़ा हार्ट का प्रॉब्लम है इसलिए तो बाकी इधर ही रहते हैं और मार्गदर्शन करते रहते हैं. और बाकी में जो बैठे हैं धर्मनिष्ठा में भुवनेश्वर से खास आए हैं, जगन्नाथपुरी से वो आए हैं, तो प्रसाद द्वारा से लाए हैं. ये मक्की भाई कापड़िया जो आपको प्रोग्राम છે कैसे પણ બધા લોકો મહાપ્રસાદ, ભોજન પ્રસાદ લઈને જઈશું ઘરે. અને પછી ભોજન લીધા પછી નીચેથી જળની બોટલ કે તમને